મિત્રો, આપણે પ્રકરણ 1 પૂરું કરી શક્યા છીએ. હવે પ્રકરણ 1માં દરેક કોન્સેપ્ટ જો ક્લિયર થયો હોય તો આપણે થોડું પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવી લઈએ, અને એના માટે કેટલાક ગૃહ કાર્યના પ્રશ્નો છે જે તમારે તમારી નોટબુકમાં લખી તૈયાર પણ કરવાના છે. એનું તમને અત્યારે સોલ્યુશન આપી રહી છું. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 6 પર તમને આ સ્ક્રીન પર દર્શાવેલ પ્રશ્નો આપવામાં આવ્યા છે. એ પ્રશ્નોનું સમાધાન આપણે મેળવીએ. ચાલો, તમે પણ તમારું જે જ્ઞાન તમે મેળવ્યું છે એને રિકોલ કરજો અને એ પ્રમાણે પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરજો. પહેલું છે, મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં સાફ કરવામાં આવે છે. જ્યારે તમને મેગ્નેશિયમની પટ્ટી એટલે કે સંયોગીકરણની પ્રક્રિયા સમજાવી ત્યારે આ સમજાવેલું. મિત્રો, ઘણા બધા પ્રશ્નો કરવાના છે, તો આપણે એનાનું સંદર્ભમાં હવે જવાબ મેળવીએ. અને સાફ શા માટે કરવામાં આવે? એ મેગ્નેશિયમ જો હવાના સંપર્કમાં રહે તો હવામાંના ઓક્સિજન સાથે તરત પ્રક્રિયા કરી નાખે છે. પરિણામે તેના ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ જામેલું હોય છે, જેથી તે સરળતાથી સળગી શકતું નથી. જો તેને સરળતાથી સળગાવવું હોય તો તેને થોડું કાચ પેપરથી સાફ કરી નાખવામાં આવે, એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડનું જે લેયર છે તેના પરથી દૂર થાય છે અને તે સરળતાથી સળગી શકે છે. બીજો પ્રશ્ન છે મિત્રો, નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયા માટે સમતોલિત સમીકરણ લખો. પહેલું છે હાઇડ્રોજન, લખવાનું H2. પછી છે ક્લોરીન એટલે Cl2, હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે HCl. એ લખી તેને બેલેન્સ કરવાનું, જે તમને અહીં સ્ક્રીન ઉપર બેલેન્સ કરેલું સમીકરણ દેખાઈ રહ્યું છે. બેરિયમ ક્લોરાઇડ, જેનું અણુસૂત્ર છે BaCl2, એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4, બેરિયમ સલ્ફેટ BaSO4 અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે AlCl3. સ્ક્રીન ઉપર તેનું બેલેન્સિંગ તમને દેખાઈ રહ્યું છે. સોડિયમ Na, પાણી H2O, સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH અને હાઇડ્રોજન એટલે H2. તેનું પણ સ્ક્રીન ઉપર તમને એનું બેલેન્સિંગ દેખાઈ રહ્યું છે. સમતોલિત સમીકરણ તમે જાતે કરશો. મેં માત્ર પહેલાં અહીંયા તમને જે અણુસૂત્ર આપ્યા છે તેને યાદ કરો અને બેલેન્સ કરવાનું શીખવાડેલું છે. એ પ્રમાણે તમે બેલેન્સ કરવાનો પ્રયત્ન કરો. નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિતનું રાસાયણિક, એટલે અહીંયા પણ તમને પ્રેક્ટિસ આપી રહી છે, એટલે તમે સમજી શકો છો રાસાયણિક સમીકરણ સમતોલ કરતાં શીખવું એ તમારા માટે કેટલું આવશ્યક છે. અહીંયા તમને કહી રહ્યું છે ભૌતિક અવસ્થા. ભૌતિક અવસ્થા એટલે શું? 3 ભૌતિક અવસ્થાથી તમે જાણો છો, ઘન, પ્રવાહી ને વાયુ. જો ઘન હોય બરાબર, તો તેની બાજુમાં લખવામાં આવે છે SS ફોર સોલિડ. 9મા ધોરણમાં શીખવાડેલું છે આપને. જો પ્રવાહી હોય તો તેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લિક્વિડ, એટલે બાજુમાં L લખવામાં આવે. અને જો વાયુ સ્વરૂપમાં હોય તો તેને ગેસિયસ ફોર્મ કહેવામાં આવે. એટલે કોઈ પણ અણુસૂત્રની બાજુમાં જો ગેસિયસ ફોર્મમાં હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા હાઇડ્રોજન અને ક્લોરીન ગેસિયસ ફોર્મમાં છે, તો અહીં જ્યારે સમીકરણ આપણે લખીએ ત્યારે બાજુમાં સ્મોલ g લખવાનું રહેશે. પણ ઘણીવાર શું થાય છે, પાણીમાં બનાવેલા દ્રાવણ હોય, પ્રક્રિયામાં જે ભાગ લેતા હોય, તે પણ મેં તમને 9માં કીધેલું, પાણીમાં બનાવેલા દ્રાવણોને એક્વિયસ કહેવામાં આવે છે. માટે તેની બાજુમાં લખવામાં આવશે AQ. તે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. એટલે અહીંયા તમને કહે છે બેરિયમ ક્લોરાઇડને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ. એટલે શું? પ્રક્રિયકો કોણ છે? બેરિયમ ક્લોરાઇડ BaCl2 પ્લસ સોડિયમ સલ્ફેટ Na2SO4. અને તેમાંથી શું બને છે? તો નિપજ શું છે? બેરિયમ સલ્ફેટ ને સોડિયમ ક્લોરાઇડ. બેરિયમ સલ્ફેટ Ba2SO4 અને સોડિયમ ક્લોરાઇડ NaCl. એનું બેલેન્સિંગ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. ત્યાર પછી નેક્સ્ટ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ, પાણીમાં હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ, એટલે પ્રક્રિયક 2 છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH, હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl. એ વચ્ચે પ્રક્રિયા થઈ શું બને છે? સોડિયમ ક્લોરાઇડને પાણી, એટલે શું મળે છે? NaCl અને H2O. મિત્રો, આ જે સમીકરણ છે આગલા પ્રકરણોમાં પણ તમને અગત્યનું સાબિત થશે, માટે તે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. અહીં મુખ્યત્વે છે તમને સમીકરણ બેલેન્સ કરવું. તમને કેવી રીતે કરેલું છે તે પણ સ્ક્રીનમાં આન્સર આપેલો છે, દેખાઈ રહ્યું છે. મિત્રો, ટેક્સ્ટબુક પેજ નંબર 10 પર અહીં તમને એક આપેલું છે કે પદાર્થ Xનું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. મિત્રો, આ બધા સવાલ જોઈને ગભરાવા નહીં. ઓલરેડી તમે જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો કોઈ પણ સવાલનો જવાબ સરળતાથી તમે આપી શકશો. શું કહે છે?
એક્સનું દ્રાવણ દોડવા માટે મતલબ દિવાલ ઉપર લગાવવા માટે, જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ, તે પણ સંયોગીકરણનું ઉદાહરણ છે. તો તમને એક્સનું નામ આપો અને સૂત્ર લખો, બરાબર યાદ કરો. સંયોગીકરણની પ્રક્રિયા જે વ્યવહારિક ઉદાહરણ હતું, જે પૂછાઈ શકે એવું મેં તમને કીધેલું. તો દિવાલ દોડવા માટે શેનું આપણે પાણીમાં દ્રાવણ બનાવેલું? એ હતું કેલ્શિયમ ઓક્સાઇડ, જેનું અણુસૂત્ર નામ છે એનું કેલ્શિયમ ઓક્સાઇડ અને અણુસૂત્ર છે તેનું CaO. હવે એકમાં જેનું નામ દર્શાવ્યું છે, કોનું નામ દર્શાવ્યું આપણે? CaO. તે પદાર્થ એક્સની પાણી સાથે પ્રક્રિયા લખો. એટલે તમને કરાવેલું મેં CaO પ્લસ H2O, ઇટ ગીવ્સ CaOH ટ્વાઇસ, બરાબર. અને ગરમી ઉત્પન્ન થાય છે. ફરી પાછો વિડીયો તમે સંયોગીકરણનો જોઈ લેશો મિત્રો, એટલે તમને વધુ સરળતાથી ખ્યાલ આવી જશે. આ સંયોગીકરણની વ્યવહારિક ઉદાહરણનું આ સમીકરણ છે. ત્યાર પછી પ્રવૃત્તિ 1.7માં એકત્રિત થતો વાયુનો જથ્થો એ બીજી કસનળીમાં એકત્રિત થતા વાયુના જથ્થા કરતાં બમણો શા માટે છે, એવું તમને કીધેલું છે. ને આ વાયુનું નામ દર્શાવો, તમને એવું અહીં કીધું છે. હવે આ પ્રવૃત્તિ 1.7 એટલે કઈ મિત્રો? કે જે આપણે જોયેલું કે પાણીનું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે, એટલે વિઘટનની પ્રક્રિયા, જે વિદ્યુત વિઘટનનું ઉદાહરણ હતું. તો એ પ્રમાણે એનો આ સવાલ છે. તો એમાં એકત્રિત થતો વાયુ આપણે જોયેલું કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ જે ઉત્પન્ન થાય છે પાણીના વિઘટનની પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન અને ઓક્સિજન ઉત્પન્ન થાય, પણ તેનું પ્રમાણ એક સરખું હોતું નથી. શા માટે એવું અહીંયા પૂછ્યું છે? તો મિત્રો એનો આન્સર છે, પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન હાઇડ્રોજન અને ઓક્સિજન બે અલગ અલગ ધ્રુવ ઉપર મળે છે, જે આપણે પ્રક્રિયામાં ભણી ગયા. પાણીમાં આપણે જોઈ ગયા કે પાણીનું અણુસૂત્ર છે H2O. તો અણુસૂત્ર પરથી જ ખબર પડે કે એમાં 2 ભાગ હાઇડ્રોજન છે અને 1 ભાગ ઓક્સિજન છે. માટે એક કસનળીમાં 2 ભાગ હાઇડ્રોજન અને 1 ભાગ શું મળશે? ઓક્સિજન. મતલબ કે એના અણુસૂત્રમાં જ જે મેં તમને કીધેલું 9મા ધોરણમાં કે જે પાણીનો અણુ બનવા માટે 1:8નું પ્રમાણ હાઇડ્રોજન અને ઓક્સિજનનું જરૂરી છે. એક અણુસૂત્ર આપણે લઈએ તો બીજા અર્થમાં સાદી રીતે કહીએ તો પાણીનું અણુસૂત્ર H2O છે, માટે તેમાં 2 ભાગ હાઇડ્રોજન હશે અને 1 ભાગ ઓક્સિજન હશે. માટે બંને વાયુ જે ઉત્પન્ન થાય છે સપ્રમાણમાં હશે નહીં. મિત્રો પાના નંબર 13 પર આ કેટલાક પ્રશ્નો આપ્યા છે. જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયનની ખીલી ડૂબાડવામાં આવે ત્યારે કોપર સલ્ફેટનો રંગ શા માટે બદલાય છે? આપણે આખું વિસ્થાપનની પ્રક્રિયાનો જે વિડીયો હતો તેમાં આપણે જોઈ ગયું કે જે મોરપીંચ રંગનું દ્રાવણ છે ગ્રીન કલરનું થઈ જાય છે કોપર સલ્ફેટનું. શું કામ? કારણ કે આપણે જાણીએ છીએ કે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયન એટલે કે લોખંડની ખીલી ડૂબાડવામાં આવે તો આયન વડે કોપર સલ્ફેટમાંના કોપરનું વિસ્થાપન થાય અને આયન સલ્ફેટ બને છે. મિત્રો ફરી પાછો વિડીયો બરાબર ધ્યાનથી જોઈ લેજો. સમીકરણ પણ એમાં દર્શાવવામાં આવેલું છે. એટલે કોપર સલ્ફેટ એટલે CuSO4, એમાં આયનની ખીલી ડૂબાડવામાં આવે એટલે +Fe. ઇટ ગીવ્સ એટલે કે તે આપે છે. કોણ આપે છે? FeSO4. અને શું છૂટું પડે છે? કોપર. માટે અહીં વિસ્થાપનની પ્રક્રિયા થતી હોવાથી કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ બદલાય છે. પછી તમને દ્વિવિસ્થાપન એટલે વિસ્થાપનનો બીજો પ્રકાર દ્વિવિસ્થાપન આપેલું. તો એમાં આપણને જે ઉદાહરણ ટેક્સ્ટ બુકમાં આપ્યા છે એના સિવાય તમે કોઈ આપી શકો એવું અહીં કીધું છે. મિત્રો એનું એક ઉદાહરણ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ત્યાર પછી નેક્સ્ટ, નીચે દર્શાવેલ પ્રક્રિયામાં ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થને ઓળખો. ઓકે, ઓક્સિડેશન અને રિડક્શનમાં આપણે જોયું ઓક્સિજન મેળવે ને હાઇડ્રોજન ગુમાવે તો ઓક્સિડેશન, અને જો ઓક્સિજન ગુમાવે ને હાઇડ્રોજન મેળવે તો રિડક્શન કહેવામાં આવે. ઓકે, અહીંયા હવે જોઈએ સોડિયમ છે શું કરે છે? ઓક્સિજન મેળવે છે. તો સોડિયમનું શું થશે? ઓક્સિડેશન થશે. ઠીક છે. હવે અહીંયા બીજા ઉદાહરણમાં જુઓ શું થશે? CuO આપેલું છે, એમાંથી Cu બન્યું એટલે એણે ઓક્સિજન ગુમાવી દીધો. ઓક્સિજન ગુમાવી દીધો તો CuOનું શું થયું? રિડક્શન. ઓકે, હવે અહીંયા હાઇડ્રોજન પ્રક્રિયક છે, એણે ઓક્સિજન મેળવ્યો તો શું કરી નાખ્યું? H2O. કોણે મેળવ્યો? H2એ ઓક્સિજન મેળવ્યો એટલે શું થયું તેનું? ઓક્સિડેશન. આમ અહીં CuOનું રિડક્શન અને H2નું ઓક્સિડેશન થશે.
મિત્રો હવે સ્વાધ્યાયના પ્રશ્નો તરફ આગળ વધીએ. અહીં તમને પહેલાં ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો આપ્યા છે. એમાં તમે જોઈ શકો છો પ્રશ્ન 1માં એક સમીકરણ આપ્યું છે PbO એટલે લેડ ઓક્સાઇડ, C એટલે કાર્બન, એમાંથી Pb એટલે કે લેડ બને છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટું પડે છે. હવે મિત્રો આ જે પ્રક્રિયા છે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા છે. અહીં તમે જોઈ શકો છો PbOમાંથી Pb બને છે, મતલબ ઓક્સિજન ગુમાવે છે. એટલે PbO મતલબ લેડ ઓક્સાઇડનું શું થયું? રિડક્શન થયું, ઓક્સિજન ગુમાવે છે. કાર્બન એ ઓક્સિજન મેળવે છે એટલે કાર્બન ડાયોક્સાઇડ બને છે. કાર્બન એ ઓક્સિજન મેળવે છે માટે એનું શું થયું? ઓક્સિડેશન થયું. ઠીક છે. લેડ ઓક્સાઇડનું રિડક્શન થાય છે અને કાર્બનનું ઓક્સિડેશન થાય છે. એના સિવાયના જે બે વિધાનો આપ્યા હશે તે અહીં ખોટા છે, અહીંયા પૂછ્યા છે ખોટા. બરાબર, તો અહીં તમને ઊંધું આપ્યું છે લેડનું રિડક્શન થાય છે. બરાબર, લેડ ઓક્સાઇડનું થાય છે. કાર્બન ડાયોક્સાઇડનું ઓક્સિડેશન થાય છે નહીં. અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું કશું નહીં, અહીંયા કાર્બનનું ઓક્સિડેશન થાય છે. માટે વિધાન A અને B અહીં ખોટા છે. નેક્સ્ટ પ્રશ્ન 2 તરફ આપણે જઈએ તો પ્રશ્ન 2માં Fe2O3 Al અને Al2O3 એવું આપ્યું છે. હવે હકીકતમાં આ ઓક્સિડેશન રિડક્શનની પણ પ્રક્રિયા છે, પણ મિત્રો દરેક વખતે આપણે એના ઓપ્શન શું આપ્યા છે તે પણ જોવાના રહેશે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીં જે આપેલું છે તો તેમાં ઓક્સિડેશન એટલે 4 ઓપ્શન તમે નીચે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ 4 ઓપ્શનમાં સંયોગીકરણ, દ્વિવિસ્થાપન, વિઘટન અને વિસ્થાપન આવું આપેલું છે. ઠીક છે, પરંતુ અહીં તમને કોઈ પણ ઓપ્શનમાં ઓક્સિડેશન રિડક્શન આપ્યું નથી. મતલબ એ એંગલથી આ પ્રશ્નને વિચારવાનો નથી. તો હવે બાકી રહ્યું સંયોગીકરણ એટલે અહીંયા જોડાવાની પ્રક્રિયા તો ક્યાંય દેખાતી નથી. વિઘટન એટલે છૂટા પડવાની પ્રક્રિયા ક્યાંય દેખાતી નથી. મતલબ એક જ ઓપ્શન રહ્યું, કાં તે વિસ્થાપન છે અથવા તો દ્વિવિસ્થાપન છે. હવે અહીંયા તમે જુઓ તો શું થાય છે? Feનું સ્થાન Al લઈ લે છે. જુઓ આ નિપજમાં જ્યાં Fe હતું ત્યાં Al આવી જાય છે. એટલે એક તત્વનું સ્થાન બીજું તત્વ લે છે. માટે આ એક વિસ્થાપન પ્રક્રિયા છે. બરાબર છે, એક વિસ્થાપન એટલે એના માટે માત્ર વિસ્થાપન શબ્દ વાપરવામાં આવે છે. માટે આ વિસ્થાપનની પ્રક્રિયા છે. નેક્સ્ટ મિત્રો આપ્યું છે આયર્નના ભૂકામાં એટલે Feમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl ઉમેરતા શું થાય? તો હવે શું થાય કે આયર્ન એટલે Fe, એમાં જો હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ HCl ઉમેરો તો શું થાય? Fe અને Cl જોડાઈ જશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. બરાબર, એટલે આ પણ એક વિસ્થાપનની પ્રક્રિયાનું ઉદાહરણ છે. એટલે નિપજમાં શું આવશે? આયર્ન મળશે. બરાબર, અને એટલે કે આયર્ન ક્લોરાઇડ મળશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. આ તમારું એનો સાચો જવાબ છે. નેક્સ્ટ છે સમતોલિત રાસાયણિક સમીકરણ શું? મિત્રો આખો એક આપણો વિડીયો બનાવેલો અને એના માટે રાસાયણિક સમીકરણને શા માટે સંતુલિત કરવું જોઈએ આ પણ મેં તમને વિડીયોમાં જણાવેલું છે. કારણ કે શા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ એટલે પ્રક્રિયકો અને નિપજોના પરમાણુની સંખ્યા પણ સરખી હોય અને તેનો વિદ્યુતભાર પણ સરખો હોય. તેને સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. અને હંમેશા કોઈપણ પ્રક્રિયા દળ સંચયના નિયમનું પાલન કરે છે, માટે તેને સમતોલિત કરવું જરૂરી છે એવું આપણે સમજ્યા છીએ. એને તમે યોગ્ય શબ્દો ગોઠવી અને તમારો આન્સર તૈયાર કરજો. નીચેના વિધાનો રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેમનું સમતુલન કરો. બરાબર, હાઇડ્રોજન વાયુ H2 નાઇટ્રોજન સાથે સંયોજાય એટલે N2 સાથે સંયોજાઈને એમોનિયા બનાવે એટલે નિપજ શું છે? એમોનિયા. એનું અણુસૂત્ર છે NH3. બરાબર, સમીકરણ બેલેન્સ કરવાનો પ્રયત્ન કરજો, છતાં સ્ક્રીન ઉપર તમને એના આન્સર દેખાઈ રહ્યા છે. હાઇડ્રોજન સલ્ફાઇડ જેનું અણુસૂત્ર છે H2S હવામાં બાળીને મતલબ ઓક્સિજનની હાજરીમાં જ સળગે એટલે +O2 શું આપે છે? પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ. પાણી એટલે H2 અને બીજું શું મળે છે? સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2. પહેલાં સમીકરણ જાતે બેલેન્સ કરજો, બાકી બેલેન્સિંગ સમીકરણ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. મિત્રો પ્રેક્ટિસ કરવાથી જ સમીકરણ બેલેન્સિંગ આવડશે અને તેની આખી પદ્ધતિ મેં તમને 3 પ્રકારે એક વિડીયોમાં અલગથી સમજાવેલી છે. બેરિયમ ક્લોરાઇડ BaCl2 કોની સાથે પ્રક્રિયા કરે છે? એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 થ્રાઇસ સંયોજાઈને શું બનાવે છે? એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે AlCl3 શું આપે છે? બેરિયમ સલ્ફેટ એટલે BaSO4. બધા અણુસૂત્ર મેં તમને કહી દીધા છે. સમીકરણ બેલેન્સ કરો. બેલેન્સિંગ સમીકરણ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે.
પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે એટલે પોટેશિયમ એટલે કે કે, પાણી સાથે પ્રક્રિયા કરે એટલે +H2O. શું બને છે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે KOH, અને હાઇડ્રોજન વાયુ આપે કે એટલે કે +H2. એ પણ તમને સમીકરણ કહી દીધા, અને સમીકરણ તમે એને જાતે સંતુલિત કરવાનો પ્રયત્ન કરો. મિત્રો, પ્રશ્ન 6 ઓલરેડી તમને બધા જ અણુસૂત્રો આપી દીધા છે, માત્ર તેને બેલેન્સ કરવાનું છે. આનો આન્સર હું કહીશ નહીં, જાતે તમારે પ્રયત્ન કરવાના છે. તકલીફ પડે તો જરૂરથી મને કહેશો. ફરી પાછું છે, એમાં પણ હું તમને બેલેન્સિંગ કરીને નહીં આપું, અણુસૂત્ર હું તમને આખા કહી રહી છું. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ, કાર્બન ડાયોક્સાઇડ CO2, કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, પાણી H2O. મિત્રો, જાતે બેલેન્સ કરશો. ઝિંક Zn, સિલ્વર નાઇટ્રેટ AgNO3, ઝિંક નાઇટ્રેટ ZnNO3 ટ્વાઇસ. ZnNO3 ટ્વાઇસ બોલવું એટલે Zn કાઉસમાં NO3 કાઉસ પૂરો, ટ્વાઇસ એટલે 12 લખવાનું તમારે 2. ક્યાં કેવું હોય તો બતાવું, જેમ કે આ રહ્યું CaNO3 ટ્વાઇસ. આપણું છે AgNO3 ટ્વાઇસ એટલે શું લખશું? AgNO3 કાઉન્સની 12 ટ્વાઇસ. હવે તમને સમજણ પડી ગઈ હશે. આપણે હતા સેકન્ડ પર. ઝિંક નાઇટ્રેટ એટલે ZnNO3 ટ્વાઇસ, અને સિલ્વર એટલે કે Ag. એલ્યુમિનિયમ Al, કોપર ક્લોરાઇડ CuCl2, એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3, કોપર એટલે કે Cu. બેરિયમ ક્લોરાઇડ BaCl2, પોટેશિયમ સલ્ફેટ K2SO4, બેરિયમ સલ્ફેટ મળે એટલે BaSO4, પોટેશિયમ ક્લોરાઇડ બનાવે એટલે KCl. મિત્રો, બેલેન્સિંગ તમારે જાતે કરવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ પણ છે, તમને આપેલું છે, તો એમાં બેલેન્સિંગ હું તમને કરવા આપીશ. સમીકરણના અણુસૂત્ર હું બોલતી જાઉં છું. પોટેશિયમ બ્રોમાઇડ KBr, બેરિયમ આયોડાઇડ BaI2, પોટેશિયમ આયોડાઇડ KI, બેરિયમ બ્રોમાઇડ BaBr. આ સમીકરણનું BaBr2 એનું બેલેન્સિંગ તમારે જાતે કરવાનું છે. ઝિંક કાર્બોનેટ ZnCO3, એમાંથી મળે છે ઝિંક ઓક્સાઇડ ZnO, અને કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, હાઇડ્રોજન H2, ક્લોરિન Cl2, હાઇડ્રોજન ક્લોરાઇડ 2HCl, મેગ્નેશિયમ Mg, હાઇડ્રોક્લોરિક એસિડ HCl, મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 બનાવે છે હાઇડ્રોજન H2. ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા ઓલરેડી મેં સમજાવી દીધું છે. જેમાં ઉષ્મા મુક્ત થાય ઉષ્માક્ષેપક, જેમાં ઉષ્માનું શોષણ થાય ઉષ્મા શોષક, અને તેના ઉદાહરણ લખો. બરાબર મિત્રો, આમાં શોષકમાં આપણું સંયોગીકરણનું વ્યવહારિક ઉદાહરણ મેં તમને સમજાવેલું. ક્ષેપકમાં પણ ઓલરેડી સમજાવી દીધું છે. મીઠું પાણીમાં નાખવામાં આવે ત્યારે તે ગરમીનું શોષણ કરે છે. શ્વસનને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા સાથે ગણવામાં આવે છે. આ મુદ્દો પણ આખો સંયોગીકરણની પ્રક્રિયામાં મેં કવર કરેલો છે. ફરી તમે વિડીયો જોશો, જાતે પ્રયત્ન કરજો આખો પ્રશ્ન તૈયાર કરવાની. વિઘટનની પ્રક્રિયાઓને સંયોગીકરણની પ્રક્રિયાથી વિરુદ્ધ શા માટે કહેવામાં આવે છે? આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો એક ઉદાહરણ લખવાનું છે. વિઘટનની પ્રક્રિયામાં સંયોગીકરણની પ્રક્રિયામાં 2 પ્રક્રિયકો જોડાય અને એક નવું સંયોજન બનાવે છે. જ્યારે વિઘટનની પ્રક્રિયામાં એક સંયોજનનો અણુ તૂટી અને 2 નાના પરમાણુ અણુ અથવા તો તત્વમાં નિર્માણ પામે છે. આમ બંને પ્રક્રિયા એકબીજાથી વિરુદ્ધ છે, જેના ઉદાહરણો તમે વિડીયોમાં જઈ અને તમારી જાતે લખી શકશો. એવી વિઘટનની પ્રક્રિયાઓના એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા, પ્રકાશ
અથવા વિદ્યુત સ્વરૂપે ઉર્જા પૂરી પાડવામાં આવે. મિત્રો, આ પણ વિઘટનની પ્રક્રિયામાં આખો પ્રશ્ન મેં કવર કર્યો છે. આ વિઘટનની પ્રક્રિયાના 3 ઉદાહરણ તમને દર્શાવી રહ્યા છે. કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કરવામાં આવે તો ઉષ્મા, ત્યાર પછી પ્રકાશનું પણ તમને સિલ્વર ક્લોરાઇડમાં પ્રકાશનું વિદ્યુત વિઘટન કરવા માટે સિલ્વર ક્લોરાઇડમાં પ્રકાશની જરૂર હતી. વિદ્યુત સ્વરૂપે પાણીનું વિદ્યુત વિભાજન મેં તમને બતાવેલું હતું. વિસ્થાપનની પ્રક્રિયાને દ્વિવિસ્થાપન આ પણ મેં તમને સમજાવી દીધું છે ને, એક સમીકરણ તમારે લખવાના છે. સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરની પ્રાપ્તિ વિસ્થાપનની પ્રક્રિયા મારફતે થાય છે. તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા લખો જે મેં તમને સ્ક્રીન ઉપર બતાવેલી છે. તમે અવક્ષેપણની પ્રક્રિયાનો શું અર્થ કરશો આ પણ મિત્રો મેં તમને સમજાવી દીધું. અવક્ષેપણનું આખું કે પાણીમાં અદ્રાવ્ય એવા સંયોજનને અવક્ષેપણ કહેવામાં આવે છે, જેનું ઉદાહરણ પણ મેં તમને આખા વિડીયોમાં સમજાવેલું છે. ઓક્સિજન ઉમેરાવવું અને દૂર કરવું, તેના આધારે ઓક્સિડેશન અને રિડક્શન આ પણ આપણે આખું એક અલગ વિડીયોમાં કવર કરેલું છે. મિત્રો, એની સાથે તમારો જવાબ તૈયાર કરશો. એક ચળકતા કથ્થઈ રંગના તત્વને એક્સને હવામાં ગરમ કરતાં કાળા રંગનું બને છે. તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. મિત્રો રેડોક્સ પ્રક્રિયાના આખા વિડીયોમાં મેં તમને આખો પ્રેક્ટિકલ એનિમેશન દ્વારા બતાવેલો હતો. આ એક્સ નામનો પદાર્થ એ બીજું કંઈ નહીં, કોપર. ગરમ કરો એટલે ઓક્સિજન સાથે શું બને? કોપર ઓક્સાઇડ. લોખંડની વસ્તુ પર શા માટે રંગ લગાવીએ છીએ? મિત્રો, ક્ષારણના આખા ટોપિકમાં મેં આ કવર કરેલું છે. કારણ કે જો લોખંડને હવાની હાજરીમાં ખુલ્લું રાખવામાં આવે, હવામાંના ભેજ અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને તે આયર્ન ઓક્સાઇડ બનાવે છે, જેને આપણે કાટ કહીએ છીએ. એટલે કાટ જો લાગે તો તે લોખંડનું કિંમત પણ ઘટી જાય, મજબૂતી પણ ઘટી જાય. માટે આપણી લોખંડની વસ્તુને સાચવવા માટે આપણે તેના ઉપર રંગ લગાવીએ છીએ. તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો સાથે નાઇટ્રોજન વાયુ ઉમેરવામાં આવે છે. ખોરાપણુંનો ટોપિક મેં તમને સમજાવેલું, તેમાં આખો પ્રશ્ન મેં તમને સમજાવેલો છે કે શા માટે નાઇટ્રોજન નિષ્ક્રિય વાયુ છે. એટલે તે ચરબીયુક્ત અને તેલયુક્ત જે ખાદ્ય પદાર્થો છે તેને હવાના સંપર્કમાં એટલે કે ઓક્સિજનના સંપર્કમાં આવવા દેતો નથી, મતલબ કે તેનું ઓક્સિડેશન અટકાવે છે અને માટે આપણે નાઇટ્રોજન વાયુ ભરીએ છીએ. નીચેના એક ઉદાહરણ હમણાં જ ક્ષારણવાળું મેં લોખંડની વસ્તુમાં તમને સમજાવી દીધું અને ખોરાપણું હમણાં જ મેં તમને જે સમજાવ્યું તે અહીં અને આખો અલગ વિડીયોમાં ટોપિક આખો તમને વિસ્તૃતપણે સમજાવેલો છે, જેના દ્વારા તમે તમારા પ્રશ્નો તૈયાર કરશો. તો મિત્રો, આ તમારા સ્વાધ્યાયના પ્રશ્નો છે. આખું ચેપ્ટર તમે એક વિડીયો 2 થી 3 વાર જોશો. તમારો કોન્સેપ્ટ ઘણો ખરો ક્લિયર થશે. તેના આધારે તમે નવા અન્ય પ્રશ્નો કઈ રીતે પૂછાઈ શકે તે પણ તમે વિચારવાનો પ્રયત્ન કરો અને એ પ્રમાણે સંપૂર્ણ ચેપ્ટર તમે તૈયાર કરો.